પહેલા પાર્ટમાં ચોપડે મૂલ્ય, બજાર મૂલ્ય અને મૂડી પડતર દર ગોતી લીધું. હવે ચોપડે કિંમત પરથી ભારિત સરેરાશ પડતર. ચોપડે કિંમત પરથી ભારિત સરેરાશ પડતરમાં જામીનગીરી, ચોપડે મૂલ્ય, મૂડી પડતર દર અને મૂડી પડતર રકમ. અને સૂત્ર એનું છે ભારિત સરેરાશ પડતર બરાબર કુલ મૂડી પડતર રકમ ભાગ્યા કુલ મૂડી રકમ ગુણ્યા 100. તફાવત બેની અંદર કાંઈ નહીં પડે. અહીંયા ખાલી ચોપડે મૂલ્ય છે એની બદલે બજાર મૂલ્ય બીજા પાર્ટની અંદર આવી જશે. ચોપડે મૂલ્ય તમને તૈયાર આપી દીધેલું હતું દાખલામાં, એ જ તમારે લેવાનું છે. 8 લાખ, 2 લાખ અને 10 લાખ. અને મૂડી પડતર દર તમને મળ્યો તો એ 4.18%, 10.59% અને 15%. હવે મૂડી પડતર રકમ કઈ રીતે કાઢવાની છે તો કે 8 લાખના 4.18%. 8 લાખના 4.18% એ 33,440 આવે. 2 લાખના 10.59% એ 21,180 આવ્યા. અને 10 લાખના 15% એ 1,50,000 આવ્યા. હવે સૂત્ર તમારું શું છે? ચોપડે મૂલ્ય મુજબ ભારિત સરેરાશ પડતર બરાબર ચોપડે મૂલ્ય મુજબ કુલ મૂડી પડતર રકમ ભાગ્યા ચોપડે મૂલ્ય મુજબ કુલ મૂડી. એટલે આ બે કોલમનો તમારે સરવાળો કરવો પડે નીચે ટોટલ. એટલે આ થશે 20 લાખ અને આ તમારા આવશે 2,04,620. એટલે સૂત્રમાં તમે કિંમત મૂકો તો 2,04,620 ભાગ્યા 20 લાખ ગુણ્યા 100. એટલે ઈ તમને મળે 10.23%. આ તમારું ચોપડે મૂલ્ય મુજબ ભારિત સરેરાશ પડતર છે એ તમને મળી. હવે બજાર મૂલ્ય મુજબ ભારિત સરેરાશ પડતર. બજાર મૂલ્ય મુજબ ભારિત સરેરાશ પડતરમાં કોઈ તમારે ફેર નથી કરવાનો. બજાર કિંમત પરથી ભારિત સરેરાશ પડતરમાં અહીંયા બજાર મૂલ્ય થઈ જશે. બજાર મૂલ્ય તમને મળેલું હતું જે તમે ગોતેલું હતું એ આવશે. એટલે કે 8,80,000, 2,40,000 અને 2,20,000. હવે 8,80,000 ના 4.18% એ 36,784. 2,40,000 ના 10.59% એ 25,416 અને 2,20,000 ના 15% એ 3,30,000. કુલ મૂડી પડતરની રકમ તમારી કેટલી આવી? 3,92,200 અને બજાર મૂલ્ય મુજબ કુલ મૂડી 33,20,000. તો 3,92,000 ભાગ્યા 33,20,000 ગુણ્યા 100. એટલે એ તમારા 11.81% આવ્યું. આ તમારો સમ છે એ પૂરો થઈ ગયો. અહીંયા આગળ ઓક્ટોબર 2019 ની અંદર 14 માર્કમાં સમ પૂછાયેલો છે. સમનું ગણતરી છે, કેલ્ક્યુલેશન છે એ થોડુંક લાંબુ થાય છે. બાકી કોઈ આમાં વધારે તમારે યાદ નથી રાખવાનું. ફોર્મ્યુલા જો તમને યાદ હશે અને ગણતરીના સ્ટેપ જો તમને મૂકતા ફાવે તો સાવ ઇઝી સમ તમારા માટે આ થઈ જશે.